અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામ ખાતે 64 વર્ષીય પ્રભાબેન તેરૈયા નામની વૃદ્ધાનું તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે। મૃતક વૃદ્ધ મહિલા જ્યારે ઘરે એકલા હતા ત્યારે અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વૃદ્ધાના ગળા તેમજ છાતી સહિતના ભાગે 6 થી 7 જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને તેમની હત્યા કરવામાં આવી હતી। અમરેલીના નાયબ મામલતદાર રાજુ તેરૈયાના માતા પ્રભાબેનની હત્યાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી। પ્રભાબેન જ્યારે ઘરે એકલા હતા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। બનાવ સંદર્ભે રૂરલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને ઘટના પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે તેમજ આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જસવંતગઢ ગામમાં રહેતા પ્રભાબેન ભાનુશંકરભાઈ તેરૈયા કે જે બપોરે ઘરે એકલા હોય ત્યારે 12 થી 1:15 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મારી નાખવાના ઈદારે તીક્ષ્ણ હથિયાર સાથે ગુનાહિત ગૃહ પ્રવેશ કર્યો અને ઘરમાં ઘૂસીને માથાના ભાગે તથા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ખૂબ જ ઊંડા ઘા મારેલ, જેના કારણે તેમનું મૃત્યુ થયેલ। તાલુકા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। મરણ જનારનું પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને હાલમાં આ ગુનાને કોના દ્વારા કયા કારણથી મૃત્યુ નિપજવામાં આવેલ છે એની સઘન તપાસ ચાલુ છે। LCBની તથા ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવેલ છે। તમામ પ્રકારનું ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ ચાલુ છે અને મર્ડરને ડિટેક્ટ કરવા માટે તપાસ કાર્યવાહી ચાલુ છે।